વકીલ વગર કોર્ટમાં કેસ ના લડાય, આ સૌથી મોટી મિથ છે. તો ચાલો સમજીએ મિથ વર્સિસ રિયાલિટી. મિથ નંબર 1, વકીલ વગર કેસ ના લડાય. તો રિયાલિટી છે, તમે પાર્ટી ઇન પર્સન તરીકે જાતે પોતાનો કેસ લડી શકો છો અને વકીલ ફરજિયાત નથી. મિથ નંબર 2 આવે છે, પોલીસ કમ્પ્લેન લખવાની ના પાડે તો કાંઈ ન થાય. અને રિયાલિટી છે, પોલીસ એફઆઈઆર લખવાની ના પાડે તો તમે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસને લેખિતમાં કમ્પ્લેન કરી શકો છો કે પછી સીધા તમે કોર્ટમાં જઈ શકો છો. મિથ નંબર 3 આવે છે, વર્બલ એગ્રીમેન્ટ લીગલ નથી. તો રિયાલિટી એ છે કે વર્બલ એગ્રીમેન્ટ લીગલ છે અને તે કોર્ટમાં વેલિડ પણ ગણાય છે, પણ પુરાવો સાબિત કરવો મુશ્કેલ પડે છે, એટલે રિટન એગ્રીમેન્ટ સારો રહે છે. અને મિથ નંબર 4 આવે છે, આરટીઆઈ ફક્ત ગવર્મેન્ટ એમ્પ્લોય માટે છે. તો રિયાલિટી એ છે કે કોઈ પણ ભારતીય નાગરિક આરટીઆઈ ફાઇલ કરી શકે છે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટની કોઈ પણ ઇન્ફોર્મેશન માંગવા માટે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ, કાયદા વિશે ખોટી માન્યતાઓ ઘણીવાર લોકોને પોતાના હકથી વંચિત રાખે છે. સાચી માહિતી જ સૌથી મોટી તાકાત છે. તો આવી જ લીગલ જાણકારી માટે ફોલો કરો અને કોમેન્ટમાં જણાવો આમાંથી કઈ મિથ તમે માનતા હતા.